સરકારના મંત્રી મુકેશ પટેલે ખોલી આરોગ્ય વિભાગની પોલ। આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝિટે પહોંચ્યા મુકેશ પટેલ। અચાનક જ સરપ્રાઇઝ વિઝિટમાં પહોંચ્યા ઓલપાડ આરોગ્ય કેન્દ્રમાં। કર્મચારીઓ ફરજ પર હાજર ન જોવા મળતા મુકેશ પટેલ ગુસ્સે થયા। સુપ્રિન્ટેન્ડન્ટ પણ ગેરહાજર જોવા મળતા મંત્રી મુકેશ પટેલ લાલઘૂમ। આરોગ્ય કેન્દ્રમાંથી જ ફોન પર અધિકારીનો ઉધડો લઈ લીધો। 22 કર્મચારીઓ સ્ટાફ સામે 5 જ હાજર હોવાથી ઉધડો લીધો। 2018માં અપાયેલું સોનોગ્રાફી મશીન પણ ધૂળ ખાઈ રહ્યું છે। સુપ્રિન્ટેન્ડન્ટ પણ ઘરે ચાલ્યા જતા મુકેશ પટેલે અધિકારીનો ઉધડો લીધો। તમારી છેલ્લી વિઝિટ ક્યાં હતી? તમારી છેલ્લી વિઝિટ ક્યાં હતી? 2-3 મહિના થઈ ગયા। આપણે કેટલા વખત વિઝિટ કરવાની હોય? 9 ડોક્ટરોમાં હાજર કેટલા? આપણી ફરજમાં કેટલું આવે? સીએલ પર 2 છે। 5 જિલ્લામાં તમે તમે 5 જિલ્લામાં તો 3 મહિનામાં એક વાર કેમ ચાલે? અહીંયા જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એને તમે તમારે અહીંયા એને હેડ ક્વાર્ટર પર એવું કે પછી ઘરે જવું પડે ક્લિનિકમાં? તમારા સુપ્રિન્ટેન્ડન્ટ આજે હું અહીંયા આવ્યો છું। આમાં તમારા ડૉક્ટરના જે કેટલા લોકોનો સ્ટાફ છે, તમારા 22 લોકોનો સ્ટાફ છે, એમાં માંડ 5 લોકો હાજર છે। અમારા સરકારને અમારા બધા એમને ચલાવવાનું છે દવાખાનું, તો પછી આ બધી જવાબદારી કોની? આ જવાબદારી કોની બધી આ જોવાની? ધ્યાન પર ના ચાલે બેન, આ વસ્તુ ના ચાલે। તો તમારા આ 22 માંથી ખાલી 5 હાજર છે। તમારા સુપ્રિન્ટેન્ડન્ટ રોજ 1 થી 4 માં એ ઘરે ચાલ્યા જાય, જહાંગીરપુરા સુરત, ઓલપામાં નોકરી કરે, સુરત ચાલ્યા જાય, એ કેમ ચાલે? મને ઇન્સ્ટ્રક્શન આપવાને, મને રિપોર્ટ બનાવો, ઇન્સ્ટ્રક્શન મને આપવા, મને રિપોર્ટ મને આજે સાંજે અહીંયા આવો, બધાને રિપોર્ટ બનાવીને આપો। આ તમારા રેડિયોલોજીસ્ટ છે એને અહીંયા એને એમાં મૂકો છે, ડેપ્યુટેશન પર છે, બાયોમેટ્રિક કરીને ચાલ્યા જાય, આમ ચાલે? એક પણ એક્સરે ચેકિંગ નથી કર્યો, કેમ ચાલે આ બધું? મને આજે સાંજ સુધી બધા રિપોર્ટ જોઈએ। મને રિપોર્ટ બનાવ ક્યારે હાજર, મેં બધા રિપોર્ટ મેં મળી લીધા છે બધાને। તો હાલમાં ઓલપાડ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચિરાગભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ચિરાગભાઈ, આ શું ચાલી રહ્યું છે ઓલપાડ આરોગ્ય કેન્દ્રમાં? આજ રોજ અમારા માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ દ્વારા અને અમારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એમના દ્વારા સવારે મોર અને અર્ચનાથ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અને ત્યારબાદ અમારા ઓલપાડ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઓલપાડની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી, જેનો સમયગાળો બપોરે 2 વાગ્યાની આજુબાજુનો હતો। જેમાં જે હમણાં હાજર સ્ટાફની પૂછપરછ કરવામાં આવી હતી। એમાં બપોરે 2 વાગ્યા તો ઓપીડી પતાવીને ડોક્ટર્સ જમવા ગયા હતા અને પીડિયાટ્રિશિયન જે સુપ્રિન્ટેન્ડન્ટના ચાર્જમાં છે એ જમવા ગયા હતા અને એમને ટેલિફોન કર્યો હતો, હાજર થઈ ગયા હતા। અને 2 ડોક્ટર્સ જે ખરા, અમારા એક ફિઝિશિયન એમડી મેડિસિન અને સીપીએસ રેડિયો ડોક્ટર નિખિલ પાટીલ કરીને, એમનું ડેપ્યુટેશન થી આદેશ હતા। એક આપણે 25 માંથી 5, 22 માંથી 5 જ કેમ હતા? હા, એ જ હું તમને કહું છું કે એમાંથી ડોક્ટર કેતન એમડી ફિઝિશિયન એ એમડી ડેપ્યુટેશન આહવા ખાતે હતા આજે ડેપ્યુટેશનના આદેશથી, અને ડોક્ટર નિખિલ પાટીલ રેડિયો ડેપ્યુટેશન સિવિલ હોસ્પિટલ ખાતે હતા। અને જે બીજા અમારા એમડી જે ઇમરજન્સી ડોક્ટર્સ હતા એ 3 ડોક્ટર્સ છે, એમાં રોસ્ટર મુજબ ડોક્ટર વિભૂતિ હાજર હતા, બરાબર। અને સ્ટાફ નર્સમાં પણ જે અમારા ટોટલ 7 સ્ટાફ નર્સ છે, 7 સ્ટાફ નર્સમાં જે લોકોને ડ્યુટી રોસ્ટર હોય છે તે સમયે ઇવનિંગ ડ્યુટી મુજબ સ્ટાફ નર્સ હાજર હતા।
પણ ચિરાગભાઈ તમે 22ની જે ગણતરી ગણાવી ને એ ગણતરી કોઈના પણ ગળે ના ઉતરે એ પ્રકારની ગણતરી છે. મને એ કહો કે આ જે સોનોગ્રાફીનું મશીન છે એ 2018માં અપાયેલું છે, હજુ પેકે પેક છે, કોઈને જરૂર જ નથી પડી સોનોગ્રાફીની? એ સોનોગ્રાફી મશીનમાં એવું છે કે એને રેડિયોલોજિસ્ટ જ વાપરી શકે, એમડી રેડિયોલોજિસ્ટ, અને કાં તો જે એમડી ગાયનેક છે તે સગર્ભા સેવાઓ માટે વાપરી શકે. એના માટે સાહેબને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં CPS રેડિયો કરીને હાજર થયા હતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઓલપાડ ખાતે, પણ એમને સિવિલ હોસ્પિટલ ખાતે ડેપ્યુટેશન આપેલું હતું, જે અત્યારે અમને એવા ન્યૂઝ મળ્યા છે કે રદ કરવામાં આવી છે ઉપલી કચેરીથી. ચિરાગભાઈ લગભગ હા બોલો. હા, એ રદ હાજર થઈ જશે. ચિરાગભાઈ, આ માત્ર વાર્તા ને વાર્તા કરવા કરતા ખરેખર પ્રજાની સેવા માટે જે પગાર આપવામાં આવે છે તો પ્રજાની સેવા કરવામાં આવે, અને એ પણ તટસ્થતાથી વફાદારીપૂર્વક, એવી આશા સૌ કોઈ રાખીને બેઠા છે. આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. સવાલ એ છે કે આટલા બધા લોકોની તબિયતનો સવાલ છે, સ્વાસ્થ્યનો સવાલ છે. આપણી સાથે હાલમાં જોડાઈ ચૂક્યા છે અનિલભાઈ, અનિલભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર છે સુરતના. અનિલભાઈ, સૌપ્રથમ તો આપ શું કહેશો આજે આખી બાબત સામે આવી તેને લઈને? આજે ઓલપાડ CHC છે, માનનીય મંત્રી સાહેબ મુકેશભાઈ પટેલ સાહેબ આવ્યા હતા. એ પહેલા અમે સબ સેન્ટરના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, 2 સબ સેન્ટરના, હસનાદ અને મોર સબ સેન્ટરના. એ દરમિયાન CHC ની મુલાકાતે અમે ગયા હતા આકસ્મિક. એમાં 1 થી 4 નો જે સમયગાળો છે એ દરમિયાન પીડિયાટ્રિશિયન અને ડેન્ટિસ્ટ લંચ પર ગયા હતા, એટલે ત્યાં હાજર નહોતા. અને જે ઇમરજન્સી ડ્યુટી માટે જે મેડિકલ ઓફિસર હોય છે ડોક્ટર એ ચૌધરી હતા, અને સ્ટાફ નર્સ એ ઉપલબ્ધ હતા. અને જે ફિઝિશિયન છે આજે આહવા સિવિલ હોસ્પિટલમાં ડેપ્યુટેશન પર હતા, અને રેડિયોલોજીસ્ટ જે છે CPS એ સિવિલમાં એમની પ્રતિનિયુક્તિ કરવામાં આવેલ છે. આ રીતે બોન્ડેડ 2 મેડિકલ ઓફિસર છે, એમની ડ્યુટી 1 વાગ્યા સુધી કરીને એ લંચમાં ગયા હતા. પણ લંચ કેટલો સમય હોવો જોઈએ? કારણ કે બેંકમાં પણ અડધો કલાકે પોણો કલાક હોય છે, અને 22 માંથી 5 જ વ્યક્તિઓ હાજર હોય. હાજી, 22 માંથી માત્ર 5 વ્યક્તિઓ હાજર હોય. શું ખરેખર આ રીઝન જે આપવામાં આવે છે વ્યાજબી છે ખરા? 2 અહીંયા હતા, 2 અહીંયા હતા, 2 લંચમાં ગયા હતા. તમારું શું કહેવું છે? 1 થી 4 નો જે સમય છે દરેક હોસ્પિટલમાં આપણે એમાં ઇમરજન્સી સેવાઓ આપવાની થતી હોય છે. ઇમરજન્સીનો તમામ સ્ટાફ ઉપલબ્ધ હતો અને હાજર હતો, એ મારું કહેવું છે. પણ 8:30 થી આપણા 12:30 સુધીનો OPD નો ટાઈમ હોય છે, એમાં બધા સ્ટાફ હાજર હતા. પણ મંત્રી 1.5 થી 2 કલાક સુધી ત્યાં હાજર રહ્યા, છતાંય આ 5 ના 5 જ રહ્યા. લંચ કરતા કેટલો સમય થાય તમને કે મને? 10 મિનિટ થાય અનિલભાઈ, 10 મિનિટ થી 11મી મિનિટ ખરેખર જો જમવા જ ગયા હોય ને તો ના થાય ને? સુપ્રિન્ટેન્ડન્ટ તો કંઈક ઓલપાડ રહેતા હતા અને સુરતમાં રહેતા હતા, પછી ઓલપાડ થી સુરત જતા રહે, એવી બધી વાત છે. લંચ કરીને આવી ગયા હતા. જે તે સાહેબે જે વિઝિટ કરી એમાં ઇન્ડોર જે પેશન્ટો હતા પીડિયાટ્રિશિયનના, અને જે ઇન્ડોર પેશન્ટો હતા એમને પણ હાલ પૂછી હતી, એમને પણ સંતોષકારક જવાબ મળ્યો હતો સાહેબને. અને ત્યાર પછી દરેક યુનિટની મુલાકાત કરી હતી. બરાબર, એટલે એ રીતે જે દાખલ દર્દીઓ હતો એની પણ પૂછવામાં આવ્યું હતું. બરાબર અનિલભાઈ, પણ જે હોસ્પિટલનું એટમોસ્ફિયર હતું, ડોક્ટર્સની ગેરહાજરી હતી, સોનોગ્રાફીના મશીન હતા, એ ઘણું બધું ચાડી ખાઈ રહ્યું છે. કોઈ જ ઢાક પીછોડો ખરેખર મંત્રીઓ ચલાવે એવું હવે લાગતું નથી. અનિલભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ, કારણ કે આ દ્રશ્યો જ બયાન કરે છે. શબ્દો તો કદાચ ફેરવી નાખવામાં આવે પણ દ્રશ્યોને બદલી ના શકાય, અને દ્રશ્યોએ ચાડી ખાઈ દીધી છે કે અહીંયા શું ચાલતું હતું. ઓલપાડ CHC સેન્ટર ખાતે મુલાકાત લેવાનું થયું હતું. ઘણા દર્દીઓને પણ મળ્યા હતા. જે ડોક્ટરની ગેરહાજરીને માટે નોંધ પણ લેવાય છે. ઓલપાડ CHC સેન્ટર હાલમાં જે ગુજરાત સરકાર તરફથી નવું મંજૂર થયું છે એના કામ પણ ટૂંક સમયમાં થશે. અને આજે પણ જોઈએ છે તો OPD પણ ઓલપાડની અંદર ખૂબ પ્રમાણમાં આવે છે.
ડૉક્ટરની હજી બી જરૂર છે તો સરકારમાં રજૂઆત કરીને ડૉક્ટર વધારે મળે એવા પણ અમે